હેલો ફ્રેન્ડ્સ, ચૂરમા લડ્ડુ આપણા દરેકના પ્રિય હોય છે અને ગણેશ ચતુર્થી પણ નજીક આવી રહી છે. ત્યારે આજે હું તમારી સાથે શેર કરીશ ચૂરમા લડ્ડુની રેસીપી. એમાં હું કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ, જેનાથી તમારા ચૂરમાના લાડુ એકદમ સરસ, પરફેક્ટ અને કંદોઈની દુકાન જેવા જ બનીને તૈયાર થશે. તો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે 1 કિલો ચૂરમાના લાડુ ઘરે કેવી રીતે બનાવવા એ આજના વિડીયોમાં આપણે જોઈશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મુઠિયા વાળવાના છે. તો એના માટે આપણે 3 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લેવાનો છે. લાડુ બનાવવા માટે આપણે જે લોટ વાપરીએ છીએ એ જ લોટ લેવાનો છે. વજનમાં 400થી 450 ગ્રામ જેટલો થશે. હવે મોણ માટે આપણે એમાં 1/4 કપ જેટલું પીગળેલું ઘી ઉમેરવાનું છે અને લોટને સારી રીતે મોઈ લેવાનો છે. તો આ રીતે હાથથી મસળીને ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મોણ દેવાઈ જાય એટલે હાથમાં મુઠ્ઠી વાળી જોવાની. હજુ મુઠ્ઠી નથી વળતી, મતલબ કે હજુ થોડા મોણની જરૂર છે, તો બીજું 3થી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી મેં એમાં ઉમેરી દીધું. ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો મોણ આપણું પરફેક્ટ આવી ગયું છે અને મુઠ્ઠી પણ પરફેક્ટ વળે છે. હવે આપણે હલકા એવા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે. તો મેં અત્યારે 1 કપ ગરમ પાણી લીધું છે. જરૂરિયાત પૂરતીમાં પાણી ઉમેરતા જઈશું અને એમાંથી કઠણ લોટ બાંધી લઈશું. અહીં લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો પહેલાં મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું અને ત્યાર પછી બીજો 1/4 કપ જેટલું, એટલે ટોટલ આટલો લોટ બાંધવામાં મેં 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરીને તમારે કઠણ લોટ બાંધી લેવાનો છે. તો લોટ આપણે આ રીતે કઠણ રાખવાનો છે. હવે આપણે એમાંથી મુઠિયા વાળી લઈએ. તો આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને મુઠ્ઠીમાં થોડો મસળવાનો અને મુઠિયા જેવો શેપ આપી દેવાનો. નાના મોટા તમે જે સાઇઝના બનાવવા હોય એ રીતના બનાવી શકો છો. લગભગ 12થી 15 જેટલા મુઠિયામાંથી તૈયાર થશે. તો આ રીતે જો લોટ તમારો પરફેક્ટ બંધાયો હશે ને, તો એકદમ પરફેક્ટ તમારા મુઠિયા બનીને તૈયાર થશે. તો આ રીતે મુઠિયા વાળતું જવાનું અને એક પ્લેટમાં મૂકતા જવાનું. તો આ રીતે બને એટલા પાતળા મુઠિયા તમારે બનાવી લેવાના, જેથી તળતી વખતે એકદમ ઇઝીલી તળાઈ જાય અને અંદરથી બિલકુલ કાચા ના રહે. તો તમે જોઈ શકો છો બધા જ મુઠિયા મેં વાળીને તૈયાર કરી લીધા છે. હવે મુઠિયાને આપણે હમણાં સાઈડ પર મૂકી દઈએ. ત્યાર પછી એક બાઉલમાં 1/4 કપ જેટલો ચણાનો લોટ લઈશું. એમાં 2થી 3 ટીસ્પૂન જેટલું ગરમ કરેલું ઘી ઉમેરીશું અને લોટને ઘીથી સારી રીતે મોઈ લઈશું. જે ભજીયા કે ગોટા કરવા આપણે ઘરમાં રેગ્યુલર લોટ વાપરીએ છીએ એ જ ચણાનો લોટ મેં લીધો છે. લોટને ઘીથી સારી રીતે મોઈ લઈએ. અહીં તમે ઘીની સાથે 2થી 3 ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકો છો, પણ લાડુ લાંબા સમય સુધી સારા રહે એટલા માટે મેં અત્યારે દૂધ નથી ઉમેર્યું અને એકલા ઘીથી જ લોટને મોયો છે. હવે આ રીતે દાબી અને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રહેવા દઈએ. હવે મુઠિયા તળવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરીશું. આ મુઠિયાને તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો, પણ હું અત્યારે તેલમાં તળી રહી છું. તો કઢાઈમાં જેટલા સમાય એટલા મુઠિયા તમારે ઉમેરી લેવાના અને આ મુઠિયાને તમારે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર તળી લેવાના. મુઠિયાનો કલર એકદમ ડાર્ક ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. ગેસની સ્લો ફ્લેમ પર મુઠિયાને તળાતા 4થી 5 મિનિટ જેટલો સમય લાગશે. જો તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે અને મોણ પણ જો પરફેક્ટ હશે ને, તો મુઠિયામાં થોડી ક્રેક્સ આવશે. આ રીતે મુઠિયામાં થોડી ક્રેક્સ આવે ને એટલે લોટમાં મોણ પણ એકદમ પરફેક્ટ પડ્યું છે અને લોટ પણ સરસ બંધાયો છે. આ રીતે ગોલ્ડન કલરના થઈ જાય એટલે આપણે એને જારાની મદદથી બહાર કાઢી લઈએ. તો એકવારના મુઠિયા તળવામાં લગભગ 4થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો આ રીતે એક બેચ મેં તૈયાર કરી લીધી. હવે સેમ એ જ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બાકીના મુઠિયા પણ તળી લઈએ. તો એકવારમાં કઢાઈમાં જેટલા સમાય એટલા મુઠિયા તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી હલકા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના. તો બધા મુઠિયા મેં તળીને તૈયાર કરી લીધા. હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દઈએ. ત્યાં સુધી બીજા એક પેનમાં 4થી 5 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ. હવે લાડુ માટે મેં અહીં કેટલાક ડ્રાયફ્રૂટ્સ લીધા છે: કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા. તો સૌથી પહેલાં આપણે બદામને સાંતળવાની છે. બદામને મેં આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી છે. જો તમને મોટા ટુકડા ના ગમતા હોય તો તમારી ચોઈસ પ્રમાણે નાની સાઇઝમાં પણ કટ કરી શકાય. હવે બદામનો કલર હલકો એવો ગોલ્ડન થાય અને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવાની. હવે બદામ આપણી સંતળાઈ જાય અને સહેજ એનો કલર ચેન્જ થાય એટલે આ સ્ટેજ પર આપણે એમાં કાજુના ટુકડા ઉમેરવાના છે. કાજુના ટુકડાનો પણ આછો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાંતળી લેવાના છે. અહીં કાજુનો કલર ચેન્જ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું.
ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલી પિસ્તાની કતરણ અને 1 મુઠ્ઠી જેટલી દ્રાક્ષ ઉમેરી છે. અહીં તમે કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરો તો પણ ચાલે, પણ મેં અહીં પિસ્તાની કતરણ પણ ઉમેરી છે. તમે જોઈ શકો છો દ્રાક્ષ પણ એકદમ સરસ સંતળાઈને ફૂલી ગઈ છે. તો કાજુ બદામ અને પિસ્તા આપણા એકદમ સરસ ક્રન્ચી થઈ ગયા છે. તો ગેસને હવે બંધ કરી દઈશું અને સંતળાયેલા ડ્રાયફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે જે ઘીનું મોણ દઈને ચણાનો લોટ સાઈડ પર રાખ્યો હતો એને ઘીમાં ઉમેરી દઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તો લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ તમારા રસોડામાંથી આવે અને હલકો બદામી રંગનો શેકાય એ રીતે તમારે લોટને શેકી લેવાનો છે. તો લગભગ 1.5 થી 2 મિનિટમાં લોટ આપણો એકદમ સરસ ગોલ્ડન કલરનો થઈ ગયો. હવે આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલો સોજી ઉમેરી લઈએ. હવે સોજીને પણ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અહીંયા જો તમને ઘી થોડું ઓછું લાગે તો બીજું 1 ટેબલસ્પૂન જેટલું ગરમ કરેલું ઘી એમાં ઉમેરી દેવાનું. પેન ગરમ છે અને ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે, એમાં જ આપણો સોજી પણ શેકાઈ જશે. ગેસ ચાલુ કરવાની જરૂર નહીં પડે. તો હવે બધી જ વસ્તુ આ રીતે શેકાઈ ગઈ એટલે આપણે એને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે જે મુઠિયા તળીને સાઈડ પર રાખ્યા છે એ હલકા એવા ગરમ છે, એને આપણે આ રીતે હાથની મદદથી ટુકડા કરી લેવાના છે. મુઠિયા આ રીતે હલકા ગરમ હોય ત્યારે જ ટુકડા કરી લેવાના. તો બધા જ મુઠિયાને મેં આ રીતે ટુકડા કરી લીધા છે. હવે એક મિક્સર જારમાં મુઠિયાના ટુકડાને ઉમેરી લેવાના અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ઓન ઓફ મોડ પર એને દળી લઈશું. મુઠિયાની ક્વોન્ટિટી વધારે હોવાથી 2 થી 3 બેચમાં આપણે એને દળવું પડશે. આ રીતે 2 થી 3 વાર તમે ઓન ઓફ મોડ પર ચલાવશો એટલે આ રીતનું દળાશે. હવે આપણે એને ઘઉં ચાળવાના ચાળણાથી આ રીતે ચાળી લેવાનું છે. આ રીતે ચાળવાથી મુઠિયામાં જે મોટા મોટા ટુકડા રહી ગયા હોય આ રીતે ચડાઈ જશે. હવે આ રીતે જે મુઠિયાના ટુકડા રહી ગયા હોય એને આપણે જે બીજી વાર દળીએ એમાં ઉમેરી દેવાના અને એની સાથે દળી લેવાના. તો બાકી વધેલા મુઠિયાના ટુકડા પણ મેં એ જ મિક્સર જારમાં ઉમેરીને દળી લીધા. સેમ એ જ રીતે આપણે ઘઉંના ચાળણાથી એને ચાળી લઈશું. તો મુઠિયાનું ચૂરમું આપણું રેડી થઈ ગયું. હવે આપણે જે બેસન અને સોજી શેકીને રાખ્યા છે એ મિશ્રણને એમાં ઉમેરી દેવાનું છે. સાથે જ આપણે જે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા છે એને પણ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ત્યાર પછી આપણે એમાં 1 કપ સાકરનો પાવડર ઉમેરી દઈએ. વજનમાં આશરે 200 ગ્રામ જેટલો છે. તમે જો બહુ ગળ્યું ના ખાતા હો તો 175 થી 180 ગ્રામ જેટલો સાકરનો પાવડર પણ તમે ઉમેરી શકો છો. પણ આપણે જે 3 કપ ઘઉંનો કકરો લોટ લીધો છે એમાં 200 ગ્રામ સાકરનો પાવડરનું માપ એકદમ પરફેક્ટ છે. જો તમે પણ આ જ મેઝરમેન્ટથી બનાવશો ને તો તમારા લાડુ પણ સ્વાદમાં એકદમ પરફેક્ટ બનશે. 2 હાથની મદદથી આ રીતે હલકા હાથે મસળીને આપણે જે બેસન અને સોજીનું મિશ્રણ, કાજુ બદામ પિસ્તાની કતરણ અને સાકરનો પાવડર ઉમેર્યો એને ચૂરમાના મિશ્રણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લાડુનો સ્વાદ અને ફ્લેવર બંને એકદમ સરસ આવે એના માટે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને હાફ ટીસ્પૂન જેટલું જાયફળને આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દઈશું. અને હવે સ્પેચ્યુલાની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 3/4 કપ એટલે કે પોણો કપ જેટલું મેલ્ટેડ ઘી ઉમેરવાનું છે. તો જરૂરિયાત પ્રમાણે આપણે એમાં ઘી ઉમેરીશું. અત્યારે મેં અડધો કપ જેટલું ઘી ઉમેર્યું છે. મિક્સ કર્યા પછી જો બીજા ઘીની જરૂર લાગશે તો આપણે ઉમેરીશું. તો ઘી મને થોડું ઓછું લાગ્યું એટલે મેં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું બીજું ઘી ઉમેર્યું. હવે આપણે લાડુ વાળવાના છે. તો એના માટે મુઠ્ઠીમાં જેટલું સમાય એટલું મિશ્રણ લઈ લેવાનું. હથેળી પર 3 આંગળીઓની મદદથી આ રીતે દબાવીને લાડુ વાળી દેવાનો. અહીં જો તમને લાડુ વાળતી વખતે એવું લાગે કે મિશ્રણ છૂટું પડી જાય છે અને લાડુ નથી વળતો તો બીજું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી તમારે ઉમેરી દેવાનું. પણ અત્યારે ઘીનું માપ અહીં એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો કેટલા ઇઝીલી એકદમ પરફેક્ટ લાડુ વળાઈને તૈયાર થાય છે. લાડુની સાઇઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની કે મોટી રાખી શકો. અથવા જો તમને આ રીતે હાથથી લાડુ વાળતા ના ફાવે તો માર્કેટમાં જે લાડુ માટેનું તૈયાર મોલ્ડ મળે છે એમાં પણ તમે લાડુ બનાવી શકો છો. તો સેમ એ જ રીતે બધા જ લાડુ વાળીને મેં તૈયાર કરી લીધા. આ રીતે લાડુ વળાઈને તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એક પ્લેટમાં ખસખસ લઈ લઈશું અને લાડુને આપણે એમાં આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને ખસખસથી લાડુને સારી રીતે કોટ કરી લઈશું. ફરી પાછું આ રીતે હથેળી પર લાડુને લઈ અને ખસખસથી લાડુને સારી રીતે કોટ કરી લેવાનો. અને સેમ એ જ રીતે બધા જ લાડુને આપણે ખસખસથી કોટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને ગણપતિ બાપાના ફેવરિટ એવા ચૂરમાના લાડુ ઘરે બનાવવા કેટલા સહેલા છે.
તો લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ અથવા તો કંદોઈ જે રીતે લાડુ બનાવે એવા એકદમ પોચા અને સ્વાદિષ્ટ એવા ગણપતિ બાપ્પાના ફેવરિટ ચૂરમાના લાડુ આપણા બનીને બિલકુલ તૈયાર છે. તો 450 ગ્રામ જેટલો ઘઉંનો કોકરો લોટ, 200 ગ્રામ ઘી અને 200 ગ્રામ જેટલા સાકરના પાવડરમાંથી આપણે 1 કિલોગ્રામ ચૂરમાના સ્વાદિષ્ટ લડ્ડુ બનાવીને તૈયાર કરી લીધા. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. એક લાડુ હું તમને તોડીને બતાવી દઉં. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થયા છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું. એકદમ સ્વાદિષ્ટ બન્યા છે. તો તમે પણ આ ગણેશ ચતુર્થી પર ચૂરમાના લાડુ આ રીતે ચોક્કસથી બનાવજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. સાથે જ આવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. ગણપતિ બાપ્પા મોર્યા.